Jai Shri Ram Mitro. Hey, wish you a happy new year. As a 2024 is a good year you to in the financial freedom. In this channel, હવે ફાઇનાન્શિયલ ફ્રીડમ કોને કહેવામાં આવે છે એ વિશે હું તમને થોડુંક સમજાવું. ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે એવી વસ્તુ છે કે જે તમે વન સોર્સ ઓફ ઇન્કમ જે તમારી પરમાનન્ટ છે તેના કરતાં વધારે કંઈક વિશેષ તમારે કમાણી થાય એને ફાઇનાન્શિયલ ફ્રીડમ કહેવામાં આવે છે. હવે ફાઇનાન્શિયલ ફ્રીડમ્સ કેવા પ્રકારની વસ્તુ છે એ તમને સમજાવું. અત્યારે તમે જોઈ શકો છો કે હીરા જેવા બિઝનેસમાં ખૂબ જ મંદી છે, તો હીરા બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને અત્યારે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. જે અત્યારે માલિક લોક છે એનો તો વાંધો નથી, જે અત્યારે મજૂર લોક છે મજૂરી કરીને જે પૈસા કમાય છે, રોજના પૈસા રોજ કામ કરીને કમાય છે, એ લોકો માટે ઘણા માટે ખૂબ જ મુશ્કેલી હવે સાબિત થઈ રહી છે. મુશ્કેલી સાબિત એટલા માટે થઈ રહી છે કારણ કે તેઓ વન સોર્સ ઓફ ઇન્કમ ઉપર ટકેલા હોય છે, તેને બીજા સોર્સ ઓફ ઇન્કમનું કાંઈ નોલેજ હોતું નથી કે ઇન્વેસ્ટ પણ કરેલું હોતું નથી, તેથી તેઓને ખૂબ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. હવે આપણે આગળ વાત કરીએ કે વન સોર્સ ઓફ ઇન્કમમાંથી કેટલા બધા ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવાના કેટલા બધા પ્રકારના રસ્તાઓ છે. પહેલો રસ્તો એ છે કે આપણે જો આપણી પાસે પૈસા હોય તો રિયલ એસ્ટેટ જેવી વસ્તુમાં ઇન્વેસ્ટ કરીએ. તેમાં જ રિયલ એસ્ટેટ જેવી વસ્તુમાં ઇન્વેસ્ટ કરીએ, ઓફિસો કે દુકાનો લઈએ અને જો આપણે તેમાં ભાવ વધે જ્યારે ઓફિસ કે દુકાનમાં ત્યારે તે વસ્તુને આપણે સેલ કરીએ કે એ પછી સેલ ન કરીએ તો એ વસ્તુને ખુદની પ્રોપર્ટી તરીકે લઈને આપણે તેને રેન્ટ ઉપર આપીએ બીજા વ્યક્તિઓને, તો તેમાંથી વન સોર્સ ઓફ ઇન્કમ જનરેટ થઈ જાય છે. અને બીજા પ્રકારનું વસ્તુ એ પણ એમાં રિસ્ક એ વસ્તુનું રહેલું છે કારણ કે આપણે ઇન્વેસ્ટ કર્યું અને જ્યારે આપણા પૈસાની જરૂર છે ત્યારે એ પૂરેપૂરા પૈસા આપણને ઘણી વખત નથી મળતા. આપણે ઇન્વેસ્ટ કરેલા કે પછી આપણે જ્યારે જોઈએ ત્યારે પૈસા નથી કાઢી શકતા, એ વસ્તુમાં એવું છે ને. એમાં જ્યારે આપણી પાસે ખૂબ જ પૈસા હોય ત્યારે આ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવા જેવું હોય છે. સેકન્ડ ટાઈપ આપણે એમ છે કે ગોલ્ડ કે સિલ્વર જેવા જે ગોલ્ડ કે સિલ્વર જેવી વસ્તુમાં આપણે ઇન્વેસ્ટ કરીએ. આપણે ઇન્વેસ્ટ ગોલ્ડ ને સિલ્વર જેવી વસ્તુમાં કરીએ છીએ. ગોલ્ડ કે સિલ્વર વસ્તુ એવી છે કે જે આપણે પોસિબિલિટી ઉપર ટકેલી હોય છે. જેમ કે માણસ મેં ગોલ્ડ અત્યારે લીધું હોય, ચાલો મેં અત્યારે ગોલ્ડ લીધું, હવે મારે વેચવા જવું ત્યારે એ જરૂરી નથી કે પૂરેપૂરા પૈસા મને આપે. ઘણી વખત પૈસા ઓછા પણ આવે છે અને જરૂર હોય ત્યારે વેચી પણ આપણે શકતા નથી કારણ કે આપણે લાંબા સમયથી ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય છે. તો આપણે એમ વિચારીએ છીએ કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો શું કામ આપણે વસ્તુ વધારે ઓલી કરી એમ. આ વસ્તુ આપણે શું કામ જલ્દી વેચી દઈએ. તે વસ્તુ એમ છે કે માણસ એસઆઈપી કરે છે, માણસ એસઆઈપી જેવી વસ્તુઓ કરે છે. હવે એસઆઈપી મીન્સ શું છે કે મંથલી હું અમુક પૈસાઓ આપું છું, મંથલી હું અમુક પૈસાઓ મૂકું છું આમાં કે મારું ઇન્વેસ્ટમેન્ટ થતું રહે એટલા માટે. અમુક પૈસાઓ મૂકું છું મંથલી છે, દર મહિને 5,000 જેવા આમાં રાખ્યા છે. ચાલો ઘણી વખત એવું થાય છે કે 5,000 મારે તો ઘણી વખત મારી પાસે વન સોર્સ સારી ન હોય તો હું એ વસ્તુ એ મહિનાનું ભૂલી જાઉં છું કે મારે ગમે કે બીજા સોર્સમાં જે ઇન્કમ કોકની પાસેથી ઉછીના લઈને પણ કરવું પડે છે. હું બીજા પાસે ઉછીને લઉં તો એ મારા પૈસા તો વેલા મળે એને પાછા તો આવવાના જ છે.
ઘણી વખત મારી પાસે પૈસા ભેગા હોય છે હું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં છું. તો એવા એ કંપનીઓ સ્ટોક માર્કેટમાં કે ગોલ્ડ કે એવી વસ્તુઓમાં જ ઇન્વેસ્ટ કરે છે અને એ વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરે છે અને એમાંથી તમને સોર્સ ઓફ ઇન્કમ જનરેટ કરીને આપે છે. હવે હું એના ફાઇનલ જે મને ગમે એ સોર્સ જે છે હું એની વાત કરું તેના પહેલા તમને હજી એક વસ્તુની વાત કરીશ. લોન લઈને કોઈ પણ વસ્તુઓ માણસ ખરીદે ત્યારે ઘણી વખત પોતાની કેપેસિટી કરતાં પણ બહારની વસ્તુઓ લોન ઉપર ખરીદી લે છે. એ માણસ પાસે કદાચ 10-30 હજારની ઇન્કમ જોઈએ એ માણસ એવી પ્રકારની લોન લે છે કે જેમાં તેના મંથલી 20-25 હજાર રૂપિયા આપવાના હોય છે. 20-25 હજારની લોન બેસાડે છે, પર મંથ નો હપ્તો આવે એવી લોન. હવે માણસ મૂંઝાય છે કરું શું? આ હપ્તો કઈ 1-2 વર્ષ માટેનો નથી લોન લીધેલી હોય. ઘણા લોકો 10 વર્ષ 20 વર્ષ એવા માટેની લોન લઈને પોતાની કે અમારે આ વસ્તુ થઈ જાય એ વસ્તુ થઈ ગઈ નો ડાઉટ, પણ તમારે છેલ્લે સુધી લોન ભરી શકવાના છો, ચાલો લોન પણ ભરે. તો માણસને કદાચ હું એમ કહું કે માણસે કદાચ લોન લીધી હોય ને તો તે 30 લાખની જે કિંમત હોય છે ને એ વસ્તુની જેણે લીધી એને 45 ઓછામાં ઓછી 45 લાખે એ વસ્તુ તમને મળી રહે, જ્યારે બીજો વ્યક્તિ હોય એ 30 લાખે ખરીદી શકે છે. જે તમને 45 કીધા એ મિનિમમ મેં અમાઉન્ટ કીધું એ મેક્સિમમ જ હોય છે. અને ક્યારેક બિઝનેસ કે બધું ન ચાલતું હોય ત્યારે લોન ભરી શકતા નથી માણસો, છેલ્લે પછી આમાં સુસાઇડ જેવી વસ્તુઓ અપનાવે છે, સુસાઇડ કરી દે છે. આપણે ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ કે આ વ્યક્તિએ આપઘાત કર્યો. શું કામ કર્યો? દેવું ચૂકવી ન શકવાના કારણે આપઘાત કર્યો, કારણ કે એને કેપેસિટી કરતાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, લોન લઈ લીધી હતી, કેપેસિટી નહોતી એના કરતાં. તો આપણે ફાઇનાન્શિયલી હવે ફ્રીડમ ઉપર જઈએ અને લાસ્ટ ટોપિક જે હું કહું છું કે આમાં ઇન્વેસ્ટ કરીએ. સ્ટોક માર્કેટનું થોડુંક નોલેજ સાથે જો આપણે ઇન્વેસ્ટ કરીએ તો આમાંથી રિસ્કી બિઝનેસ છે, હું નો ડાઉટ હું પણ કહું છું આ રિસ્કી છે, પણ આપણે ફાઇનાન્શિયલી ફ્રીડમ મેળવવા માટે થોડીક મહેનત તો કરવી જ પડશે. એમ તો કંઈ મળે નહીં. આ મહેનત કરવા માટે આપણે થોડુંક સમજી વિચારીને ઇન્વેસ્ટ કરીએ એ વસ્તુ તો ખૂબ જ જરૂરી સાબિત થાય છે. થેન્ક યુ માય ડિયર ફ્રેન્ડ્સ. અને તમને આ વસ્તુ સાબિત કરાવવા માટે મેં અત્યાર સુધીમાં તમારી પાસે ઘણી બધી વિડીયો સિરીઝ પણ લાવેલો છું અને લાવતો પણ રહીશ. પ્લસ આવા મારે 44 વિડીયોઝ મેં અપલોડ હજી કરી દીધા છે, હજી પણ કરું છું. દર વીકે એટલીસ્ટ મારો એક વિડીયો તો આવે જ છે. તો આપણે એ વિડીયોને જોઈએ અને મારી ટેલિગ્રામ ચેનલ લિંક, ઇન્સ્ટાગ્રામ ચેનલ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ. આપણે સબસ્ક્રાઈબરો વધારીએ. આ 2023 ચેનલમાંથી ચાલુ છે. તમારા લોકોના આશીર્વાદના કારણે અત્યારે આપણે 565 વ્યૂઝ થઈ ગયા છે, 13 સબસ્ક્રાઈબરો થઈ ગયા છે, પણ હજી આપણે મહેનત કરવાની છે અને આ વસ્તુ વધારવાની છે. તો આ વસ્તુને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.